ડોક્ટર ડોક્ટર એટલે કોણ? સફેદ એપ્રોનમાં આપણને નજર સામે એક દેવદૂત દેખાય જ્યારે ડોક્ટરનું નામ કાનમાં પડે. કારણ કે ધરતી પર આપણે એને ભગવાનનું રૂપ કહીએ છીએ, જે પોતાના કૌશલ્યથી લોકોના જીવ બચાવે છે, એમને નવજીવન આપે છે. પણ વ્હાઇટ કોલર વ્યવસાયમાં પણ કેટલાક શૈતાનો ઘૂસી ગયા છે, જેમના કુકર્મો એવા છે કે કદાચ શબ્દોમાં વર્ણવી ન શકાય. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટમાં આવા જ એક વ્હાઇટ કોલર શૈતાનની કાળી કરતૂત સામે આવી છે. દિલ્હી બ્લાસ્ટમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને જેમ જેમ એક પછી એક માહિતી સામે આવી રહી છે, એમ ચિંતા વધી રહી છે. ચોંકાવે એવી માહિતી છે. તપાસમાં ખુલેલી વિગતો જોતા એક મોટા ષડયંત્રની ગંધ આવી રહી છે. સાથે જ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે કે શું ખરેખર રાજધાની દિલ્હી બારૂદના ઢગલા પર બેઠી છે? શું આ ડોક્ટર ટેરર મોડ્યુલ કંઈક મોટું કરવાની ફિરાકમાં હતા? શું હતો એમનો પ્લાન? તપાસમાં શું સામે આવ્યું છે એ જુઓ. દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરના રોજ થયેલા ધમાકાથી દેશ આજે પણ હચમચી ગયેલો છે. બ્લાસ્ટ તો ધરતી ધણધણાવી નાખનારો હતો, પણ બ્લાસ્ટ કરનાર આતંકી મોડ્યુલ તેનાથી પણ મોટો ઝટકો આપનારું હતું. શું તમે આને સુરક્ષા એજન્સીઓની સતર્કતા કહેશો કે આતંકવાદીઓએ કરેલી નાની અમથી ચૂક, જેનાથી આજે દેશ એક મહાભયાનક આતંકી હુમલાથી બચી ગયો? કારણ કે આતંકીઓનું જે પ્લાનિંગ હતું તે આનાથી પણ મોટા ધમાકાનું હતું. આતંકવાદી પાસેથી મળેલા વિસ્ફોટકોને લઈને તપાસમાં ખુલેલી નવી વિગતો તેની સાક્ષી પૂરી રહી છે. આ એક કાળો અધ્યાય છે જે તપાસથી ખુલ્લો પડ્યો છે. દિલ્હી બ્લાસ્ટને લઈને નવી કેટલીક વિગતો સામે આવી છે. બ્લાસ્ટની અંજામ આપનારા ડોક્ટર ઉમરનો આખો ટેરર રૂટ સામે આવ્યો છે કે તે ક્યાં ક્યાં ફરતો હતો. 9 નવેમ્બરના રોજ ફરીદાબાદનો ડોક્ટર મુઝમ્મિલ ઝડપાઈ જતા ડોક્ટર ઉમર નબીની ભાગમભાગ શરૂ થાય છે, જે ફરીદાબાદથી વિસ્ફોટવાળી કાર લઈને મેવાત ફિરોઝપુર ઝિરકા પહોંચે છે અને 9 નવેમ્બરની રાત તે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરના ઢાબા પર વિતાવે છે. આતંકી ડોક્ટર ઉમર નબી આખી રાત ગાડીમાં જ પસાર કરે છે, જે સવાર પડતા ફરી દિલ્હી મુંબઈ હાઈવેથી નીકળી ફરીદાબાદ તરફ જાય છે. આમ ઉમર ગાડી છોડતો નથી. તે અલગ અલગ જગ્યાએ સીસીટીવીમાં કેદ થાય છે. ડોક્ટર ઉમર નબી દિલ્હીના રસ્તા પર આખો દિવસ ચક્કર મારતો નજરે પડે છે. સવારે 8 વાગે ડોક્ટર ઉમર I-20 લઈને બદરપુર ટોલથી એન્ટ્રી કરે છે. ત્યાંથી તે કનોટ પ્લેસ આઉટર સર્કલમાં 2 વાગે સીસીટીવીમાં કેદ થાય છે. જે બાદ તે સુનેરી મસ્જિદ પાસે દેખાય છે. પણ તેના ભાવ ઇશારો કરી રહ્યા છે કે ઉમરને ડર લાગી રહ્યો હતો અને તે વારંવાર પાછળ ફરીને જોતો દેખાય છે. બપોરના 3:19 તેની કાર સુનેરી મસ્જિદના પાર્કિંગથી નીકળે છે અને લાલ કિલ્લા પાસેના પાર્કિંગ જાય છે, જે 6:30 વાગ્યાની આસપાસ પાર્કિંગમાંથી નીકળે છે અને 6:52 કારમાં બ્લાસ્ટ થાય છે. જો કે કહેવાય રહ્યું છે કે દિલ્હીમાં લાલ કિલ્લા પાસેથી થયેલો બ્લાસ્ટ એ પેનિક બ્લાસ્ટ હતો. દેશ વિરોધી તાકાતો સુધી સુરક્ષા એજન્સીઓના હાથ પહોંચી રહ્યા હતા. જમ્મુ કાશ્મીર પોલીસે સમય રહેતા જ કેટલીક ધરપકડ કરી હતી. હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. જમ્મુ કાશ્મીર પોલીસે સફેદ પોશ ડોક્ટર્સનું ટેરર મોડ્યુલ ઝડપી પાડ્યું હતું. જમ્મુ કાશ્મીર પોલીસે ઝડપાયેલા ડોક્ટર્સથી ફરીદાબાદના ડોક્ટર ઉમર મોહમ્મદ નબી સુધીની લિંક શોધી કાઢી હતી. પરંતુ ડોક્ટર ઉમર ફરાર હતો. પણ જમ્મુ કાશ્મીર પોલીસનું એક્ટિવેટ પેનિક ટ્રિગર સાબિત થાય છે. જમ્મુ કાશ્મીર પોલીસે કરેલા ટ્વીટના શબ્દો જુઓ. યુ કેન રન બટ કાન્ટ હાઇડ. એટલે તું ભાગી શકે છે પણ છુપાઈ નથી શકતો. હવે ટ્વીટની તારીખ અને સમય ધ્યાનથી જુઓ. ટ્વીટની તારીખ 10 નવેમ્બર. બ્લાસ્ટ થયો તે દિવસ. સમય જુઓ, સાંજના 6:10. બ્લાસ્ટના થોડાક જ મિનિટ પહેલાનો. ત્યારે શું આ ટ્વીટ બાદ ડોક્ટર ઉમર મોહમ્મદ નબી પેનિકમાં આવી ગયો હતો અને તેણે કાર બ્લાસ્ટને અંજામ આપ્યો, કે પછી આ એક સંયોગ છે? સવાલો ઘણા છે. પહેલા આ બ્લાસ્ટના કોઈ લાઈવ વિડીયો નહોતા મળ્યા. 2 યુટ્યુબરના વિડીયો સામે આવ્યા હતા, જેમાં આ બ્લાસ્ટ કેપ્ચર થાય છે. પછી જે 4 રસ્તા પર બ્લાસ્ટ થયો તેના ટ્રાફિક સિગ્નલ પર લાગેલા સીસીટીવીના દ્રશ્યો સામે આવ્યા. જો કે આ વિડીયો ઘણા દૂરના હતા, પણ હવે એક નવો વિડીયો સામે આવ્યો છે,
જેમાં ધમાકાવાળી કાર i20 ક્લિયર દેખાય છે અને કારમાં થતો બ્લાસ્ટ પણ. તપાસમાં એક બાદ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. કારમાં બેઠેલો ડોક્ટર ઉમર મોહમ્મદ નબી જ હતો તે હવે સ્પષ્ટ થઈ ગયું છે. પરિવારના સભ્યોના લેવાયેલા ડીએનએ સેમ્પલ 100% મેચ થયા છે. કારમાંથી મળેલા હાડકા, દાંત અને કપડાના ટુકડા સાથે ડીએનએ 100% મેચ થયા છે. કારમાં થયેલ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કારમાં સવાર આતંકી તો મોતને ભેટ્યો જ, સાથે અન્ય 12ના પણ મોત થયા છે. કારની આસપાસ ઉભેલા વાહન ચાલકો, રાહદારીઓના ચીથડા ઉડી જાય છે. બ્લાસ્ટ સાઇટથી 300 મીટર દૂર એક દુકાનના પતરા પરથી કપાયેલો માનવ હાથ મળી આવ્યો છે. આ સાથે ઘટના સ્થળેથી મળી આવેલા મૃતદેહોના કાનના પડદા ફાટી ગયા હતા. કાનના પડદા છોડો, ફેફસા ફાટી ગયા હતા, આંતરડા ફાટી ગયા હતા. તો પછી વિચારો કે આ બ્લાસ્ટ કેટલું પ્રચંડ હશે. બ્લાસ્ટમાં ઘાયલ થયેલ એક વ્યક્તિનું હોસ્પિટલમાંથી નિવેદન સામે આવ્યું છે, જે કહી રહ્યો છે કે વિસ્ફોટ એટલો ભયંકર હતો કે 3 મિનિટ સુધી તો સંભળાવાનું બંધ થઈ ગયું. આગની લપેટો જોઈ આંખે અંધારા આવી ગયા હતા. જે ગાડીમાં બ્લાસ્ટ થયો એ કાર તો બધાને માલુમ છે, i20. પણ આ આતંકીઓએ એક નહીં 3 જેટલી ગાડીઓ રાખી હતી. પહેલી i20 કાર, બીજી લાલ કલરની ઇકો સ્પોર્ટ કાર અને ત્રીજી સુઝુકી બ્રીઝા કાર. લાલ કલરની ઇકો સ્પોર્ટ કારને પોલીસે ફરીદાબાદથી શોધી કાઢી છે. ફરીદાબાદના ખંદાવાલા ગામમાં આતંકી ઉમરનો સંબંધી ફહીમ તેને પાર્ક કરે છે, જેને પોલીસે ધરપકડ કરી છે. આ સાથે બીજી એક બ્રીઝા કારને જપ્ત કરાય છે, જે ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાંથી કબજે કરાય છે. સુરક્ષા એજન્સીઓની તપાસમાં હવે દિલ્હી બ્લાસ્ટ કેસનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. ડોક્ટર ઉમરના પાકિસ્તાની આકા સાથે તાર મળી આવ્યા છે. ડોક્ટર ઉમર તુર્કીમાં ગયા બાદ જે ટેલિગ્રામ ગ્રુપ સાથે જોડાયેલો હતો, તે ગ્રુપનો એડમિન પાકિસ્તાની હેન્ડલર ઉકાસા હતો. જોકે હજી આ ઉકાસા નામ એક કોડવર્ડ પણ હોઈ શકે છે. કાશ્મીરના મૌલવી ઇરફાન અહેમદની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તમામ ડોક્ટરના બ્રેનવોશ કરવાનું કામ ઇરફાન અહેમદ કરતો હતો, જે બ્રેનવોશ કરી ડોક્ટરને અલ ફલાહ યુનિવર્સિટીમાં ડોક્ટર શાહીન પાસે મોકલતો હતો. દિલ્હી કાર બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 7 ડોક્ટર્સના નામ ખુલ્યા છે, જેમના મૌલવી ઇરફાને બ્રેનવોશ કર્યા હતા. જેમાં પહેલો છે ડોક્ટર આદિલ, ડોક્ટર મુઝમ્મિલ, ડોક્ટર ઉમર, ડોક્ટર શાહીન, ડોક્ટર પરવેઝ, ડોક્ટર સજ્જાદ અને નવો ઝડપાયેલો ડોક્ટર આરિફ. યુપી એટીએસે કાનપુરથી ડોક્ટર મોહમ્મદ આરિફની ધરપકડ કરી છે. તે પણ જમ્મુના અનંતનાગનો રહેવાસી છે, જે કાનપુરની એલપીએસ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્ડિયોલોજીનો અભ્યાસ કરતો હતો. પરવેઝ પાસેથી મળેલી માહિતીને આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. જોકે કાનપુર એલપીએસ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર राकेश शर्मा कह रहा है कि हमने पहला कसूर शंकास्पद नहोतुं लाग्યું. तो इन्होंने हमारे यहाँ अगस्त 2025 में एज अ सीनियर रेजिडेंट डीएम कार्डियोलॉजी, जो कि एक पोस्ट ग्रेजुएट सुपर स्पेशलिटी कोर्स होता है, उसके अंतर्गत एज अ फर्स्ट ईयर रेजिडेंट ज्वाइन किया था. अशोक नगर नियर फातिमा स्कूल कानपुर में जो है ये किराए पे रह रहे थे, क्योंकि शुरुआत के दिनों में हॉस्टल की सुविधा उपलब्ध नहीं हो पाती सभी छात्रों के लिए, तो ये बाहर किराए पर रह रहे थे. इतनी जानकारी हम लोगों के रिकॉर्ड में है और यहाँ पर इनका चाल चलन सही था और कोई ऐसा नहीं था कि कोई संदिग्ध गतिविधि में शामिल लगते हो, तो ऐसा कुछ नहीं था. આ સાથે આતંકી ડોક્ટર્સના ગઢ બનેલા ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ પણ તપાસ શરૂ કરાઈ છે કે કેવી રીતે આ શિક્ષણ સંસ્થાન આતંકીઓનો અડ્ડો બન્યું. શું વિસ્ફોટકો તૈયાર કરવામાં હોસ્પિટલની લેબની ભૂમિકા હતી? શૈક્ષણિક સંસ્થાની યાર્ડમાં ફંડ ટ્રાન્સફર અને કટ્ટરપંથીઓની ભરતી કરવામાં આવી રહી હતી? કારણ કે અત્યાર સુધીની તપાસમાં ખુલ્યું છે કે આતંકી ડોક્ટર ઉમર અને મુઝમ્મિલે 20 લાખનું ફંડ ભેગું કર્યું હતું, જે ઉમર પાસે હતું, જેને લઈને બંને વચ્ચે અગાઉ એક વિવાદ પણ થયો હતો. મળતી માહિતી મુજબ આ 20 લાખના ફંડમાંથી ઉમરે આઈઈડી બનાવવા 3 લાખના ઉર્વરક લીધા હતા. જોકે હવે અલ ફલાહ યુનિવર્સિટીમાં તપાસ કરતા આતંકી ડોક્ટર મુઝમ્મિલ અને ઉમરની કેટલીક ડાયરીઓ મળી આવી છે.
આતંકની આ ડાયરીથી ખુલાસો થયો છે કે 2 વર્ષથી હુમલાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું, જેમાં 2 તારીખોનો ઉલ્લેખ કરાયો છે. ડાયરીમાં 8 નવેમ્બર અને 12 નવેમ્બરની તારીખનો ઉલ્લેખ છે. સાથે કેટલાક કોડવર્ડ પણ મળી આવ્યા છે, જેને ડીકોડ કરવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે 25 જેટલા નામ પણ મળી આવ્યા છે. આમ હાલ આ ડોક્ટરના ટેરર મોડ્યુલ સાથે જોડાયેલા તમામ આતંકીઓને ઝડપી પાડવાની કામગીરી ચાલી રહી છે. જમ્મુ કાશ્મીરથી લઈને દેશના જુદા જુદા રાજ્યોમાં સુરક્ષા એજન્સીઝ કામ કરી રહી છે. શંકાસ્પદની અટકાયતનો સિલસિલો શરૂ થયો છે, જેમાં યુપીથી લઈ મુંબઈ સુધી કેટલાક શંકાસ્પદોની અટકાયત કરાય છે. રાજધાની દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે ટૂંક સમયમાં આતંકી મોડ્યુલમાં નવી અને ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.